મારું નામ ચંદ્રકાંત ઈશ્વરલાલ દેસાઈ છે. હું ખખોડા ગંડેરાલાના ખખોડા ગામનો વતની છું. છેલ્લા ઘણા વર્ષથી આ કેરી મારે લગભગ 7-8 વીઘાનું ખેતર છે. એમાં આંબા અને ચીકુનું વાવેતર છે. એમાં ચીકુના જે હું પાછળ ઊભો છું, મારી પાછળનું જે ઝાડ છે એ લગભગ સુકાઈ જવાના આરે લગભગ 70% જેવું ઝાડ સુકાઈ જવાના આરે આવી ગયેલું હતું. પછી હું મંડળીમાં ઓર્ગો કંપનીના સેલ્સમેન જે આવે છે તેમને ત્યાં વાત કરી. તેઓ ઓર્ગો કંપનીના આપણે નિકોડરમાં યુઝ કરવાની સૂચના આપી. તો અમે નીચે ઝાડ થડમાં લિક્વિડ પાવડર ફોર્મમાં 100 ગ્રામ આપ્યું ઝાડ દીઠ, અને 15 લીટર પાણીમાં 100 ગ્રામ પાવડર નાખી ડાયલ્યુટ કરી અને ઝાડ ઉપર પણ છાંટ્યું. તો એનું રિઝલ્ટ, હું જે એક ઝાડ કાપી નાખવાનો હતો તે આજે ઝાડ પાછળ તમે જોઈ શકો છો કે તે ઝાડ ઘણું સારું છે. ખેડૂતો વાપરે તો એમાં કંઈ ખોટું છે નહીં. અને ઓર્ગો ખાતર બી મેં વાપર્યું છે એમનું, અને ચીકુમાં નાખેલું જ છું. છાણિયું ને સેન્દ્રિય ખાતર જ વાપરું છું મોટે ભાગે ચીકુમાં. એમાં ઓર્ગો વાપર્યું છે મેં, અને એમના પાવડર પણ દરેક ઝાડ નીચે 50-100 ગ્રામ નાખેલું જ છે. એમનું રિઝલ્ટ સારું છે. તમે બી એનો ઉપયોગ કરો તો એમાં કંઈ ખોટું છે નહીં. આજ મારી પાછળ એક ઝાડ છે ચીકુનું, એ લગભગ 60-70% જેવું સુકાઈ ગયું છે. એટલે કે સુકારાનું જ છે. એમાં મેં નિકોડમાં વાપર્યું નથી. અને પેલા ઝાડ પર તમે જે 2 ઝાડ ઉપર મેં અખતરા કરવા પૂરતું કંપનીના સેલ્સમેન સાથે વાત થઈ તે મુજબ મેં પેલા 2 ઝાડ ઉપર જ એની ટ્રીટમેન્ટ લીધી, અને એમાં એનું મને પરિણામ આ ઝાડ જોતાં તમને બી ખ્યાલ આવશે કે એમાં પરિણામ ખરેખર સારું છે.